ના જન્મદિવસની જ્યારે શરૂ થયેલું સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ તારીખ 2 ઓક્ટોબર સુધી ચાલનાર છે। ત્યારે વલસાડ જિલ્લામાં આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનું રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને અને લોકસભા દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલના ઉદ્ઘાટક અને તે પદે વલસાડ સિવિલ હોસ્પિટલ GMIRS ऑडिटोरियम खाते शुभारंभ थयो तो भारत सरकार द्वारा 17/9/25 थी 2/10/25 दरमियान स्वस्थ नारी सशक्त परिवार अभियान की उजवणीना प्रारंभ प्रसंगे नाणामंत्री कनुभाई देसाईए देशना प्रधान सेवक तरीके पोताने ओळख अपावनार छे अने जननायक वडाप्रधान दरेक અને નરેન્દ્ર મોદીનું સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન કાર્ડ યોજના નરેન્દ્રભાઈએ શરૂ કરાવી દેશના લાખો કરોડો નાગરિકોના પૈસા અને જીવનને બચાવવા વલસાડ જિલ્લામાં 10 લાખના લક્ષ્યાંક 9 લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે। મોદી સાહેબનો જન્મદિવસ તો છે પરંતુ એમણે પોતાના જન્મદિવસ अनुसंधाने भारतीय जनता पार्टी साथे અને સરકારની સાથે મળી એમના જન્મદિવસથી આપણા ગાંધી જયંતિ ગાંધીજીના જન્મદિવસ સુધી 2 ઓક્ટોબર સુધી સમગ્ર 15 દિવસને એક સેવા પખવાડિયા તરીકે એમણે ઉજવવાનું જાહેર કર્યું છે અને એ પખવાડિયા દરમિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવારની સાથે સાથે आयुष्यमान कार्ड हो मेडिकल चेकअप हो एक पेट माटेना આપણે જોઈએ તો મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને લોકોએ કીધું કે અમને સાંજે જમવાના સમયે લાવી અને એમણે સમગ્ર ગામડામાં 2004 થી 24 કલાક જ્યોતિ ક્રાંતિ વીજળી આપી। આપણને ખબર છે હજી અમુક રાજ્યો કરી નથી શકે। આપણા ખેડૂતો દિવસે વીજળી માંગતા હતા એ પણ माननीय भूपेन्द्रभाई सरकार में अपने खेडूतों ने दिवसे वीजળી આપીએ છીએ। ધવલભાઈએ કીધું કે મા આરોગ્ય કાર્ડ એમનું સ્વાગત કરે વિનંતી કરીશ કે